તો કુંવરજી બાવળા તો એવું કહી રહ્યા છે કે અમને કોઈ જ એના વિશે ખ્યાલ નથી, પરંતુ જે મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે તે મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમનું કહેવું છે કે ભાજપના શાસનમાં ગરીબોનો રોજગારનો હક છીનવાયો છે. માત્ર કાગળ પર કામગીરી બતાવીને 70 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. એટલે કે કામ કર્યું નહીં, એજન્સીને સર્ટિફિકેટ બતાવી એજન્સી પાસેથી 70 કરોડ લઈ લેવામાં આવ્યા. અન્ય જિલ્લાઓમાં પણ કેટલું કૌભાંડ કર્યું હશે, કારણ કે આ તો માત્ર દાહોદ જિલ્લાની વાત છે. કૌભાંડ અને કમલમ એક સાથે ચાલી રહ્યું છે તેઓ મનીષ દોશીએ સીધા પ્રહાર કર્યા. ऐतिहासिक योजना 100 દિવસનો રોજગારનો અધિકાર, પણ કમનસીબે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના શ્રમિકો, ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ પરિવારનો રોજગારનો અધિકાર છીનવાઈ ગયો છે. ભાજપાનો ખેસપેરો લૂંટના લાયસન્સ લ્યો અને એના પાપે દાહોદની અંદર માત્ર 2 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકૌભાંડ, જેમાં માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી, અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું. કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે. પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી. ત્યારે આ કૌભાંડના આગળના તાતણા ન ખુલે એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, જેની ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી. બીજા 2 અધિકારી, તપાસ અધિકારી હતી, એને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. પણ વારંવારની માંગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાણીને એફઆઈઆરમાં મંત્રી પુત્ર સહિતનું કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા, ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ. પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય. અંબાજીથી ઉમરગામ 7 થી 8 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડનો આંકડો તમે વિચાર કરો. એ દાહોદમાં જેમ કૌભાંડ 2 તાલુકામાં, એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કૌભાંડ, છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહિત ડાંગ, નવસારી, વલસાડ જિલ્લો, તમામ જગ્યાએ કૌભાંડ અને કમલમ, ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે